નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હું છું ડૉક્ટર યોગેશ સાંગાણી, અવર રાજકોટ અવર બિઝનેસ સ્ટોરીનો હોસ્ટ. બાપુ, આપણું રાજકોટ એટલે જ્યાં સાચો ધંધો થાય છે અને ધંધામાંથી પણ કાંઈ શીખવા મળે છે. ચાલો આપણે ધંધામાંથી શીખવાની જર્ની કન્ટિન્યુ કરીએ. તમને યાદ છે મેં એકવાર કહ્યું હતું કે આપણા રાજકોટમાં ફેક્ટરી, વર્કશોપ અને લેથ મશીનથી બિઝનેસ ઓન ગ્રાઉન્ડ એક્ઝિક્યુટ થાય છે. પણ આજે આપણે જે કંપનીની વિઝિટ કરવા જઈ રહ્યા છીએ ત્યાં નથી મશીન કે નથી વર્કશોપ, પણ તે છતાં પણ પ્રોડક્ટ ડેવલપ થાય છે. એની ગેસ આ કયો પ્રોડક્ટ હોઈ શકે? આ છે ડિજિટલ પ્રોડક્ટ બાપુ, અને એ પણ આપણા રાજકોટમાં. હું વાત કરું છું ક્યુટોન્સ ઇન્ફોસોફ્ટ પ્રાઇવેટ લિમિટેડની. આપણા રાજકોટમાં શરૂ થયેલી આ કંપની રાજકોટથી સુરત, સુરતથી વિયેટનામ સુધી પહોંચી છે ભાઈ. તો ચાલો બાપુ, ચાલો આપણે આ કંપનીના ફાઉન્ડર પિયુષભાઈની મુલાકાતે જઈએ. એવું તે ક્યુટોન્સની ઓફિસમાં કેવું વર્ક કલ્ચર એમણે ડેવલપ કર્યું છે, જેને લીધે દરેક ક્યુટોન્સી કહે છે વી આર પ્રાઉડલી ક્યુટોન્સી. હેલો પિયુષભાઈ. હેલો. એન્ડ આઈ એમ રિયલી એક્સાઇટેડ ટુ નો હાઉ ટુ બિલ્ડ એમ્પ્લોય ફર્સ્ટ ઓર્ગેનાઇઝેશન. પણ મને એક સવાલ છે કે હું પણ પોતે આઈટી કંપની ચલાવું છું, બટ આઈ ડોન્ટ નો, સમથિંગ ઇઝ મિસિંગ, જેને લીધે આઈ એમ નોટ એબલ ટુ ગ્રો માય બિઝનેસ. તમને તો ખબર જ હશે, બિંગ એન આઈટી પ્રોફેશનલ, પીપલ આર નોટ ઇનોવેટિવ એન્ડ દેર ઇઝ અ વીક ઓનરશિપ કલ્ચર. શું આ પ્રોબ્લેમ સોલ્વ કરવો વિધિન ધ આઈટી ઇન્ડસ્ટ્રી? ઇઝ ઇટ પોસિબલ ઓલ્સો? પ્રોબ્લેમ્સ હોય એ ઓલવેઝ સોલ્વેબલ જ હોય છે. જ્યારે મેં મારી ક્યુટોન્સની શરૂઆત કરી ત્યારે જે પ્રોબ્લેમ સંભળાતો હતો મને, બરાબર, એ એક જ હતો કે લોકો આવે છે, 6 મહિના ટ્રેનિંગ લે છે અને કંપની સ્વિચ કરે છે. 80% લોકો જે જોબ ચેન્જ કરે છે, રાઈટ, એ હેલ્ધી વર્ક કલ્ચર નથી, એના લીધે છોડે છે. બટ તમને જો એના ફ્રેન્ડ્સ બનીને એની સાથે કામ કરો, એના કલીગ બનીને એની સાથે કામ કરો, એઝ અ ક્યુટોન્સના CEO મારી પણ એક પોસ્ટ છે, તો હું એ પોસ્ટ એ રીતના નિભાવું છું, રાઈટ. ક્યુટોન્સમાં તમે ગમે ત્યારે રેન્ડમલી વિઝિટ કરશો, કદાચ હું કોઈની પણ સાથે ઊભો છું, તો આ 12 વર્ષ કમ્પ્લીટ થયા કંપનીના, તો ક્યારેય તમને એવું ફીલ નહીં થાય કે હિયર ઇઝ ધ બોસ એન્ડ એમ્પ્લોય કલ્ચર. લોકો મને સર કરતાં વધારે ભાઈ કહીને બોલાવે છે. એમ્પ્લોયની સાથે તમે વધારે રહ્યો તો તમને એ વસ્તુ સમજાય કે કયા એમ્પ્લોયને કઈ ટાઈપની નીડ છે. એટલે હવે મને ખ્યાલ આવે છે કે એમ્પ્લોયને ફક્ત 9 to 6 જોબમાં આપણે કામ કઢાવી લઈએ અને પછી ટાટા બાય બાય કરી દે, તો એમ્પ્લોય પણ આપણને ક્યારે પણ ટાટા બાય બાય કરી દે. બટ સ્ટીલ વોટ યુ ડીડ યુનિક ઇન ધીસ ઓફિસ, ઇન ધીસ ઓર્ગેનાઇઝેશન? જેટલા પણ લોકો મારી સાથે જોડાય છે એનો ખાલી વર્ક રિલેટેડ જ ગ્રોથ ન થવો જોઈએ, રાઈટ. એનો 360 ગ્રોથ થવો જોઈએ. બધી વસ્તુ બુક્સ ઉપર નથી હોતી, ડાયરેક્ટ બુક્સ ઉપર ઇફેક્ટ નથી કરતી, બટ આ જે બધી હું એક્ટિવિટીઝ કરાવું છું, જેમ કે સ્પોર્ટ્સ એક્ટિવિટી છે, તો મને એમાં સમજાય છે કે હું એ લોકો સાથે સ્પોર્ટ્સ રમતો હોય તો કેનું માઇન્ડસેટ જલ્દીથી કોમ્પિટિટિવ થઈ જાય છે, કોનામાં લીડરશિપ એબિલિટી છે, કોણ અગ્રેસિવ છે, કોણ વર્સ્ટ સિચ્યુએશનમાં કેવું ડિસિઝન્સ લે છે, રાઈટ. ઇવન ગૂગલ હેઝ ગિવન યુ એન એવોર્ડ. શા માટે તમને એવોર્ડ આપ્યો? યસ, ગૂગલ ગિવિંગ અ સોશિયલ ઇમ્પેક્ટ એવોર્ડ ઇન 2024. વિયેતનામમાં એક ઇવેન્ટ હતી ગૂગલની, ત્યાં અમને આ સોશિયલ ઇમ્પેક્ટનો એવોર્ડ મળ્યો હતો. એઝ અ નોમિની પાર્ટિસિપેટ કર્યું હતું. ગૂગલની ફર્સ્ટ ટાઈમ રેડ કાર્પેટ ઇવેન્ટ હતી. એ ઇવેન્ટ મારી લાઈફની બેસ્ટ ઇવેન્ટ હતી. ગૂગલ એડમોમના ઇન્ડિયાના હેડ છે કે સોશિયલ ઇમ્પેક્ટનો એવોર્ડ ક્યુટોન્સને જ શું કામ એમ. ઓલ ઓવર એપેક રિજિયનમાંથી નોમિનેશનમાં હતા. ઇન્ડિયામાંથી ક્યુટોન્સ હતું, પાકિસ્તાનથી એક કન્ટ્રી હતું, સાઉથ કોરિયાથી એક કંપની હતી. શું વાત કરો છો? ઇન્ડિયા વર્સિસ પાકિસ્તાન મેચ જેવી એક્સાઇટમેન્ટ. અને હકીકતમાં જ્યારે એનાઉન્સમેન્ટ થયું ને ત્યારે એવું જ ફીલ થતું હતું કે આપણે ક્રિકેટ જોઈ રહ્યા છીએ ને ઇન્ડિયામાંથી ક્યુટોન્સનો એનાઉન્સમેન્ટ થયું. ગૂગલની સાથે કામ કરીને ઘણા બધા લોકો મિલિયન્સ ડોલર, બિલિયન્સ ડોલરનો બિઝનેસ કરે છે, બટ વોટ ગૂગલ એકચ્યુઅલી સી ઇન ક્યુટોન્સ પૈસા તો કમાય છે, પણ એ પૈસા રાઇટ ડાયરેક્શનમાં ઇન્વેસ્ટ થાય છે. જેમ કે આખા વર્ષમાં 3,000 થી 4,000 સ્ટુડન્ટ્સ કોલેજીસના, યુનિવર્સિટીઝના અમારી કંપની વિઝિટ કરે છે. અમે એ લોકોને કેરિયર ગાઈડન્સ આપીએ છીએ, અને જ્યારે પણ એ લોકો ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ કરે છે ત્યારે પર્સનલી અમારો HR ડિપાર્ટમેન્ટ ઇન્વોલ્વ હોય છે, પર્સનલી અમારા ટીમ લીડર્સ ઇન્વોલ્વ હોય છે, અમારો CEO જિજ્ઞેશ છે એ ઇન્વોલ્વ હોય છે, અને પર્સનલી મારું પણ ઇન્વોલ્વમેન્ટ હોય છે. ક્યુટોન્સનો એક નિયમ છે, જે પણ કામ કરો એ બેસ્ટ કરો, બાકી ના પાડી દો કે અમારી પાસે ટાઈમ નથી. મારા ઘણા બધા પ્રશ્ન છે, એના જવાબ મને કોણ આપશે? તો તમે હનુમાનજી દાદાના દર્શને જાઓ, ત્યાં તમને એક ક્લુ મળી જશે કે હવે તમારે નેક્સ્ટ ક્યાં જવાનું થશે.
ઇટ વોઝ રિયલી એક્સાઇટિંગ ટુ મીટ યુ સર. હું પહેલાં હનુમાન દાદાના દર્શન કરવા જાઉં છું, પણ પછી આપણે ક્યાં મળશું? ધ હેવનમાં. હું અહીંયા ફાઉન્ડરને મળવા આવ્યો અને એમણે કીધું કોઈ પણ એમ્પ્લોયીને મળો, તમને જવાબ મળી જશે. હનુમાન દાદાના દર્શન કરો, તમને જવાબ મળી જશે. કંઈક તો ગડબડ છે. અરે ભાઈ ક્યુટોનજી, હાય. હું હમણાં જ સરને મળીને આવ્યો, પણ બહુ જ કન્ફ્યુઝ છું. મારે જાણવું છે કે ક્યુટોન્સ કઈ રીતે આગળ આવ્યું, પણ સરે મને કીધું આપણે તો હેવનમાં મળશું. એટલે શું મારે સ્વર્ગમાં જવું પડશે બાપુ? બીજી વાત, એમણે મને કીધી હનુમાન દાદાના દર્શન કરીને આવો, તો શું એના માટે સાળંગપુર જાઓ? ના 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 ના, આપણે હનુમાનજીના દર્શન માટે સાળંગપુર જવાની જરૂર નથી. આપણી ઓફિસમાં જ હનુમાનજી છે. અને રહી વાત ધ હેવનની, તો એ વાત હું તમને પછી કરીશ. પણ ચાલો પહેલાં આપણે હનુમાનજીના દર્શનથી શરૂઆત કરીએ. ચાલો ચાલો ભાઈ, તમે મને જરા ગાઈડન્સ આપજો. હા, અરે પાકું પાકું. હનુમાન દાદા ક્યાં છે? હનુમાન દાદા, મને સદબુદ્ધિ આપજો. મને હજી કંઈ સમજાતું નથી. આજે હું લર્નિંગ માટે આવ્યો છું કે એમ્પ્લોય ફર્સ્ટ અપ્રોચથી એક કંપની કેવી રીતે બિલ્ડ થાય અને લોકો કેવી રીતે દિલથી કામ કરે છે. તમે મને રસ્તો બતાવજો. થઈ ગયા દર્શન સર? હા, હા. જય હનુમાન દાદા. થોડો ડર તો લાગે છે, પણ તુમ રક્ષક કાહુ કો ડરના. હવે આગળ મારે ક્યાં જવાનું? ધ હેવન સુધીની જર્ની માટે તમારો નેક્સ્ટ ક્લુ છે તે 6th ફ્લોરે છે, તો તેના માટે તમારે 6th ફ્લોરે જવું પડશે. અચ્છા. ઓ વાવ, ઓફિસમાં એન્ટર થતાં જ એક અલગ જ વાઇબ્સ છે. કામ, ફોકસ એન્ડ ક્રિએટિવ એનર્જી. ઇટ ફીલ્સ લાઈક અહીંયા લોકો બિઝી નથી, પણ વર્કની અંદર એન્ગ્રોસ છે. એક્સક્યુઝ મી, મને ક્યુટોન્સી એક ક્લુ આપ્યો છે. શું તમે મને એક્સપ્લેન કરશો વોટ ઇઝ ધ સ્પેશિયાલિટી ઓફ ધીસ સ્પેસ? વોટ ઇઝ ધ સ્પેશિયાલિટી ઓફ ધીસ ઓર્ગેનાઇઝેશન કલ્ચર? ચાલો હું તમને બતાવું. મારો એક સવાલ હતો. તમે અહીંયા કેટલા વર્ષથી છો અને અહીંયાનું વર્ક કલ્ચર અને વર્કિંગ એન્વાયરમેન્ટ કેવું છે? હું મારી વાત કરું તો હું અહીંયા 2 વર્ષથી છું અને હું મારી સેલ્ફને ક્યુટોન્સી કહીશ. હું અહીંયા એક એવા એન્વાયરમેન્ટમાં રહું છું જેને મિની ગૂગલ કહેવાય છે. કેમ કે અહીંયા મિની ગૂગલ જેવું એન્વાયરમેન્ટ છે. ઓકે. ગૂગલમાં જેમ ફ્રીડમ, ફ્લેક્સિબિલિટી, ઇનોવેશન ને ઇન્સ્પાયરેશન્સ હોય છે, એવી જ રીતે પિયુષભાઈ અહીંયા એ જ બધું એન્વાયરમેન્ટ ક્રિએટ કર્યું છે. અમે અહીંયા કંઈક નવું ઇનોવેશન કરવા માટે આવ્યા છીએ. આ કઈ આલ્બમ છે? આ અમારી 2nd અને 3rd એનિવર્સરીના ક્યુટોન્સના આલ્બમ છે, જ્યાં તમને ક્યુટોન્સીના હેપી ફેસીસ જોવા મળશે. And this is the album of journey of the Cutons, not the anniversary. એબ્સોલ્યુટલી રાઈટ. તમે બીજી શું એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી અહીં કરો છો? અમે QPL એટલે કે ક્યુટોન્સ પ્રીમિયર લીગ એવરી યર કરીએ છીએ, જ્યાં અમે ક્રિકેટ, વોલીબોલ એ બધી આઉટડોર ગેમ્સ બી અમે કરીએ છીએ, સાથે સાથે ઇન્ડોર ગેમ્સ બી અમે એન્જોય કરીએ છીએ. સો એવરી યર QPL એવરી ક્યુટોન્સની વેઇટ કરે છે અને અમે એવરી યર અમે આ સેલિબ્રેશન કરીએ છીએ. 9 to 6 જોબ પૂરો થાય પછી જ તમે રમતા હશો, બરાબર ને? બધી કંપનીમાં તો એવું જ થાય છે. ના 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 ના, અમે લોકો એ 7 days ફૂલ્લી નો એની વર્ક, જસ્ટ ખાલી એન્જોયમેન્ટ અને જસ્ટ QPL જ હોય છે. Oh, that's wonderful and great to know. હવે હું તમને મારું પ્રેગ્નન્સી પોર્ટ બી બતાવું. પ્રેગ્નન્ટ વુમન્સ હોય એમને માટેનું એક સ્પેશિયલ એક એવી બોક્સ કે જ્યાં એ લોકો કમ્ફર્ટેબલી વર્ક કરી શકે. આ છે અમારું પ્રેગ્નન્સી. ડ્યુરિંગ ધ પ્રેગ્નન્સી ટાઈમ અહીંયા વર્ક કરી શકે છે અને આની વ્હાઇટ થીમની એક વાઇબ્સને અહીંયા એન્જોય કરી શકે છે અને કામનેસથી એ વર્ક કરી શકે છે. મેક ઇન ઇન્ડિયા ઇન એન્જિનિયરિંગ, ઇન મેન્યુફેક્ચરિંગ તો સાંભળ્યું હતું, પણ હું અહીં જોઉં છું મેક ઇન ઇન્ડિયા અને એ પણ એક સોફ્ટવેર કંપનીમાં. ધીસ ઇઝ રિયલી ઇમ્પોસિબલ. મને જરા સમજાવશો આ મેક ઇન ઇન્ડિયા અને શું વસ્તુ બનાવો છો? અમે જનરલી એન્ડ્રોઇડ એપ્લિકેશન્સ ડેવલપમેન્ટ કરીએ છીએ. તમે આ જે બી જે પ્રોડક્ટ જોશો એ બધા અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન પ્રોડક્ટ્સના આઇકન્સ છે, જે આ બધી પ્રોડક્ટ્સ અમે ઇન હાઉસ અહીંયા જ બનાવેલી છે. ફ્રોમ આઇડિયેશન ટુ સક્સેસ, એવરીથિંગ ઇઝ ડેવલપ, મેન્ટેન એન્ડ એક્ઝિક્યુટેડ બાય ક્યુટોન્સ. તમારે હજુ બી વધારે કંઈ જાણવું હોય, હજી વધારે જાણવાની કંઈ જિજ્ઞાસા હોય તો તમે મળો અમારા વેરી ફર્સ્ટ એમ્પ્લોયી. ક્યાં મળશે આ ફર્સ્ટ એમ્પ્લોય? ગોતી લો, શોધશો તો જરૂર મળશે. ફર્સ્ટ એમ્પ્લોય? ભાઈ તમે ફર્સ્ટ એમ્પ્લોય છો ક્યુટોન્સના? એક્સક્યુઝ મી, આર યુ ધ ફર્સ્ટ એમ્પ્લોય ઓફ ધ ક્યુટોન્સ? વેર ઇઝ ધ ફર્સ્ટ એમ્પ્લોય ઓફ ધ ક્યુટોન્સ? અહીંયા તો કોઈ દેખાતું નથી. અરે તમે અહીંયા બેઠા છો. તમારી 2 મિનિટ જોતી હતી, આપણે વાત કરીએ. તો હું ફેક્ટ ચેક કરવા આવ્યો છું કે તમે ક્યુટોન્સના ફર્સ્ટ એમ્પ્લોય છો, પણ ફર્સ્ટ એમ્પ્લોય હતા ને આજે બોર્ડ ઓફ ડાયરેક્ટર છે. મને સમજાતું નથી કે એમ્પ્લોય બોર્ડ ઓફ ડાયરેક્ટર કેવી રીતે બની શકે. જ્યારે હું કંપનીમાં જોઈન થયો, ટ્રસ્ટ કંપનીને આપ્યો, મેં મારી ઓનેસ્ટી આપી એન્ડ ડિસિપ્લિન ઓફ વર્ક.
મિશન 20 આ શું છે? ફ્યુચરનું એક એટલે એને એવું નક્કી કર્યું હતું કે મારે 20 મારા એમ્પ્લોય છે એને મારે ફ્લેટ લઈ દેવો છે. એટલે એની પાસે એક ચિઠ્ઠી પણ છે, તમે જોજો કદાચ એની પાસે હશે. મકાન લેવાઈ ગયું, મારો ફ્લેટ લેવાઈ ગયું, તો ડન. થેન્ક યુ યોગેશભાઈ. હવે યોગેશભાઈ તમે જીમમાં જઈ આવો. ક્યાં? કાલાવાડ રોડ પર તો ઘણા બધા જીમ છે, કયા જીમમાં જાઓ? નહીં કાલાવાડ ઉપર નહીં, આપણા કોર્પોરેટ હાઉસમાં જ છે જીમ. This is really an active gym in the office. Let me do a fact check again. Excuse me, ma'am. 2 મિનિટ જરા આપણે વાત કરી શકીએ? શું તમે આજે જ જીમમાં આવ્યા છો કે રેગ્યુલરલી આવો છો? ના, હું રેગ્યુલર જીમમાં આવું છું. એમાં આફ્ટર આપણે ઓફિસ અવર્સ અમુક લોકો ફિટનેસ માટે જીમ પ્રિફર કરે છે, જ્યારે અમુક લોકો ઇન્ડોર કે આઉટડોર એક્ટિવિટી. અને આફ્ટર એક્ટિવિટી રિફ્રેશ માટે અમારે અહીંયા 2 રેસ્ટ રૂમ બી અવેલેબલ છે, જેમાં અમે એક્ટિવિટી પછી રેસ્ટ કરી શકીએ, રિફ્રેશ થઈ શકે. એટલે પ્રાઇવેટ તમે જીમમાં જતા હતા ને હવે ઓફિસમાં જ જીમ છે, તો શું ફરક છે? તમે વર્કિંગ અવર્સમાં પણ જો જીમમાં જવું હોય તો પિયુષ સર તમને અલાઉડ કરે છે? યસ, હા કરે, નો પ્રોબ્લેમ. ઓહ, વન્ડરફુલ. ચાલો હવે આપણે હેવનમાં મળીએ. અરે જિગ્નેશભાઈ, સારું તો તમે મળી ગયા. અહીંયા બધા લોકો મને ધ હેવન એટલે સ્વર્ગમાં પહોંચાડવાની વાત કરે છે. આ ધ હેવન ક્યાં આવ્યું છે? એના માટે મારે ઉબર બુક કરવી પડશે? ના, એના માટે કોઈ ઓલા કે ઉબર કરવાની જરૂર નથી. ચાલો હું તમને લઈ જાઉં. What we can do for Qtons? We can innovate. We can take ownership. We quit tobacco today. We are Finally, I found what is the heaven inside the Qtons. કે જ્યાં એમ્પ્લોયી દિલથી Qtons સાથે જોડાય છે. I found answers to all my questions after meeting your employee. Really appreciable. Can you help SME founders, startup founders within the Rajkot to create such a wonderful organization culture? કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય એમાં જો કલ્ચર તમે સારું બિલ્ડ કરો, એક તો ઓનરશિપ માઇન્ડસેટ ડેવલપ થાય, લોયલ્ટી બિલ્ડ થાય. મેં ઘણા બધા સ્ટાર્ટઅપ્સ એવા જોયા છે કે લેક ઓફ ગાઈડન્સના લીધે એ બંધ થઈ જતા હોય છે. ઘણી બધી પ્રોડક્ટ્સ છે, ઘણી બધી કંપનીઝ એવી છે કે એની પાસે ઘણું બધું પોટેન્શિયલ હોય છે, તો એના લીધે એ લોકો ઘણું બધું સ્ટ્રગલ કરે છે, રાઈટ? તો યસ, આઈ એમ ટ્રાઇંગ માય બેસ્ટ કે ઇફ સમવન નીડ, આઈ એમ ઓલવેઝ હેપી ટુ હેલ્પ. Really thank you and thank you for all your support. તો ચાલો મિત્રો, આપણે આપણા બિઝનેસ લર્નિંગની જર્નીને કન્ટિન્યુ કરીએ અને Qtonsની બિઝનેસ જર્નીને ડીકોડ કરીએ. સૌથી પહેલી વાત, પીપલ ફર્સ્ટ ઓર્ગેનાઇઝેશન બિલ્ડ કરવું હોય તો ફક્ત સેલેરી વધારવાથી નહીં થાય. એના માટે ઇન્વેસ્ટ કરવું પડશે પીપલના પર્સનલ પ્રોબ્લેમ સમજવામાં, કે બિઝનેસ ફક્ત પ્રોફિટ માટે બિલ્ડ કરવાનો નથી હોતો, પણ સોસાયટી માટે કરવાનો હોય છે. અને તો મિત્રો, આ તો અવર રાજકોટ અવર બિઝનેસ સ્ટોરીઝનું Qtons કવરેજ. જો તમને પણ તમારા બિઝનેસની સ્ટોરી કવર કરવી હોય અથવા તો યુ થિંક કે તમારા બિઝનેસની અંદર Qtonsએ ઇન્વેસ્ટ કરવું જોઈએ અને તમને પણ Qtonsની મેન્ટરશિપ જોતી હોય તો આ QR કોડ જરૂર સ્કેન કરજો અને અમારી ટીમને કનેક્ટ કરજો. વી મે હેલ્પ યુ ટુ રિપ્રેઝન્ટ યોર બિઝનેસ ઓન અ ગ્લોબલ પ્લેટફોર્મ ઓર વી મે હેલ્પ યુ ટુ રેઝ ફંડિંગ એન્ડ ગેટ ધ મેન્ટરશિપ. ફરીથી કહું છું, બાપુ, આપણું રાજકોટ એટલે જ્યાં સાચો ધંધો થાય છે અને ધંધામાંથી પણ કાંઈ શીખવા મળે છે. અને આ જ બિઝનેસ લર્નિંગને કન્ટિન્યુ કરવા માટે અવર રાજકોટ અવર બિઝનેસ સ્ટોરીઝનો એપિસોડ ભૂલતા નહીં. અને આ એપિસોડ મેક્સિમમ લોકો સુધી શેર કરજો, જેને લીધે એ લોકોને પણ ખબર પડે એમ્પ્લોય ફર્સ્ટ ઓર્ગેનાઇઝેશન કઈ રીતે બિલ્ડ થાય. ચાલો આવજો, ટાટા, બાય બાય. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે.